આજની વાર્તા, અનુશાસન થકી જ યુવાનોનું ઘડતર થઈ શકે છે. મિત્રો, અનુશાસનનો અર્થ એ થાય કે નિયમોની ભૂમિકા પરનું આપણું શિસ્તબદ્ધ ચારિત્ર ગોઠવવું. કોઈ એક વખત એક આશ્રમની અંદર લગભગ 80 વર્ષની ઉંમરના સંત, અને હવે એ પોતે નિવૃત્ત થવા માગતા હતા. એટલે બધાને એમણે કીધું, એના ઘણા બધા લગભગ 30-32 જે શિષ્યો હતા બધાને બોલાવ્યા અને એને એમ કીધું કે તમને જે ગમે, તમને જે વિષય અનુકૂળ થયો હોય એ વિષયની જવાબદારી તમે લેવાનું રાખો. એણે એમ ન કીધું કે મારે નિવૃત્ત થવું છે, પણ તમને જે વિષય વધારે આવડતો હોય, કોઈ એમ કીધું કે મને કોઈ આ પ્રકારની ભૂમિકા ફાવે છે, કોઈ એમ કીધું કે મને આ વિષય સમજાવી શકું, કોઈ એમ કીધું કે મને શ્રમ કરવો ગમે છે એટલે હું એ પ્રકાર લઉં, કોઈએ એમ કીધું કે ખરેખર બીજા લોકોની સાથે શાંતિથી કેમ રહેવું, એ પ્રકારનું જુદા જુદા બધાએ કીધું. એમાં એક જણો છે ને કંઈ બોલતો જ નહોતો. એટલે સંતે એને એમ કીધું કે ભાઈ તું કેમ બોલતો નથી? ત્યારે એને એમ કીધું કે મારે એટલા માટે હું બોલતો નથી કે હું વિચાર કરતો હતો કે મારે શું કહેવું, પણ મને એમ લાગે છે કે તમે અમને જે શીખવાડ્યું છે અનુશાસનથી, શિસ્તથી, અને એ બધી બાબતો હું શાંતિથી બધાને શીખવાડી શકું, એ પ્રકારની જવાબદારી મારે લેવી છે. ફરીવાર વિચાર કરે છે કે બધું જ તું જવાબદારી લઈશ? તો કે બરોબર છે, કારણ કે તમે અમને શીખવાડ્યું છે, અનુશાસનના પાઠો ભણાવ્યા છે, અમને કેટલીક શિસ્તની વાતો કરી છે, અમને જીવનમાં આગળ વધવું એ પ્રકારની વાત કીધી છે, જીવનની અંદર માતા પિતા સાથે કેમ વર્તન કરવું એ પણ તમે અમને કીધું છે. એટલે જીવનના એક કે એક તબક્કા ઉપરની વાતો તમે અમને અનુશાસન અને શિસ્તના તબક્કાથી કીધી છે. એટલે મને એમ થાય છે કે મારે એ પ્રકારનું કામ કરવું છે. ત્યારે પેલા સંત વિચારમાં પડી જાય છે અને બધાને એમ કહે છે કે તમારી બધાની વાત છે એ માત્ર તમે એક એક બાબત જ સ્વીકારી કે હું આ કરીશ, હું આ કરીશ, હું આ કરીશ. જ્યારે આ એમ કહે છે કે હું જે કરતો હતો એ બધું જ એ કરવા તૈયાર છે, એ બધું જ મને સમજાયું છે, બધું જ મને આવડે છે, બધું જ મેં એનું કોઈને કોઈ રીતે એનું અનુકરણ પણ કર્યું છે, મેં એનું પાલન પણ કર્યું છે, અને એ રીતે હું બધાને ખરેખર શાંતિથી શીખવાડી શકીશ, કારણ કે મેં શિસ્તના પાઠ પણ લીધા છે. એટલે મને એમ લાગે છે કે હવે મારે નિવૃત્ત થઈ જવું જોઈએ, અને આ જે શિષ્ય છે એને હું મારા પછીના સ્થાન તરીકે એને મૂકું છું, અને હવે પછી આશ્રમની બધી જ વ્યવસ્થા એ કરશે, અને તમે બધા જે એક એક સંભાળ્યું છે એ પણ તમે કરી અને બધાને મદદ કરજો. એવી વાત સાથે આ સંતે સમગ્ર આશ્રમની વ્યવસ્થાનું એક આખું માળખું ગોઠવી. મિત્રો, યાદ કરીએ, બધા જ વિદ્યાર્થીઓ, બધા જ જે એના શિષ્યો હતા એ એક જ લેવલના હતા. બધા જ શિષ્યોને બધાને એક સરખું જ ભણાવ્યું હતું, બધા જ શિષ્યોને સાથે જ રાખતા હતા, બધા જ શિષ્યોની પરીક્ષા પણ સાથે રાખતા, બધા જ શિષ્યોને એક જ પ્રકારનો ખોરાક પણ આપતા, પણ દરેકે માત્ર એક એક જવાબદારી લીધી. અને આ જે છે શિષ્યને એમ કીધું કે તમે જે મને શીખવાડ્યું છે એ બધું જ મને ખબર છે, કારણ કે મેં રસપૂર્વક અને નિયમ પ્રમાણે અને શિસ્ત પ્રમાણે મેં બધું શીખ્યા છે. જ્યારે તમે એમ કીધું કે આ એક બાબત ઉપર હું નિષ્ણાત બન્યો છું, આ એક બાબત ઉપર નિષ્ણાત બન્યો છે, ત્યારે ખરેખર આ વાર્તા આપણને શું બોધ આપે છે? મિત્રો, યાદ રાખો, ખાસ યાદ રાખો કે તમે કોઈ એક ચોક્કસ વિષયની અંદર નિષ્ણાત થાઓ એના કરતાં તમારે જે ક્ષેત્રમાં કામ કરતા હો એ ક્ષેત્રમાં તમામ બાબતો ઉપર નિષ્ણાત થવું જોઈએ.
તમે ઉદ્યોગના ક્ષેત્રમાં જવા માંગતા હો તો તમારે ઉદ્યોગની ભૂમિકા ઉપરના બધા ક્ષેત્રો ઉપર ધ્યાન રાખવું પડે. અને એ ધ્યાન રાખવું એનો અર્થ એ ખરો કે તમારે અનુશાસન નિયમ પ્રમાણે તમે ફેક્ટરીમાં 10 વાગે પહોંચતા હો તો 10 વાગે જ પહોંચવું પડે, તમારે ચલાવવું પડે. તમે કોઈ સંસ્થાના વડા હો તો તમે કોઈ ટાઈમમાં ફેરફાર ન કરી શકો. તમે કોઈને કોઈ પ્રકારની જવાબદારી લીધી છે તો એ તમારે કરવું જ પડે, અને જો તમે કરો તો જ તમે થઈ શકો. એમ આ પહેલો જે શિષ્ય છે એ આપણને વાત કરે છે. આપણા અનેક વર્ગમાં કામ કરતા તમામ વ્યક્તિઓને એક ચોક્કસ સૂચન કરે છે કે માત્ર એક જ કામ નહીં કરો. આપણા ઘરમાં કોઈ બેન, કોઈ સ્ત્રી પાત્ર હોય તો ઘરના બધા જ કામો કરે છે. એ એમ કે માત્ર હું રૂમને સાફ કરીશ, રસોઈ નહીં કરું. કોઈ એમ કે રસોઈ કરીશ પણ હું આ નહીં કરું, એમ ન ચાલી શકે. તમારે જે ક્ષેત્રની ભૂમિકામાં હોય એ પ્રકારના તમામ કામ સ્વીકારવા પડે. અને એ વાતને સમજાવવા માટે ફરી એકવાર મારે કહેવું છે કે આપણે આ જે સંતે વાત કરી એ વાતના અનુસંધાનમાં હું ફરી એકવાર કહું છું કે આપણા યુવાનોને બહુ તાકાતથી આગળ વધવું જોઈએ. સૌને ધન્યવાદ.